9 નો કસાયમાં તો આવી જાય 12 હા 9 ને 3 12. હા એટલે 4 કસાય ક્રોધ માન માયા લોભ, પછી હાસ્ય રતિ અરતિ, હા ભય તો શોક 13 કંચા, સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ અને મિથ્યાત્વ, હા તો મિથ્યાત્વ આવે. એટલે 14 થઈ જાય. ના ક્યાં 9 નો કસાય પછી તમે 4 ઈ કયો તો 13 તો અહીંયા થઈ ગયા. તે ને એક મિથ્યાત્વ 14 થઈ ગયા. અને એક કયું કીધું? મિથ્યાત્વ. મધ્યાહન મધ્યાહન વંદામી સ્વામી, સુખસાતામાં. મધ્યાહન વંદામી સ્વામી સુખસાતામાં. સ્વામી મથેણ વંદામી. સ્વામી વંદા કરી દે. તીખું તો મધ્યાહન વંદામી સ્વામી. મધ્યાહન વંદામી સ્વામી. હાજી મધ્યાહન વંદામી સ્વામી સુખસાતામાં. મધ્યાહન વંદામી સ્વામી સુખસાતામાં. એસો પંચનમુકારો સર્વ પાવ પણ સર્વ મંગળાનું ચ સભ્ય સેમ પરમમ ભવૈ મંગલમ પરમમ ભવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નારિયસ ઓમ નમો બંધ્યે દિવ્યે તીર્થંકરો ગંધર્વ પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આજે સમસ્ત ઉપકારી તત્વોને આજ્ઞા હું શરણો સંરક્ષણ. પતિત જન પાવની સુર સરિતા સમે અદમ ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે જદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યને વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ કરી એ પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી ચાલો આપણે કેટલી થઈ આત્મસિદ્ધિ ની કડી? સ્વામી 82 થઈ ગઈ. 83મી આવ્યા. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્ય ની સ્ફુરણા ગ્રહણ કરે જળ દુઃખ. સમજાઈ ગયું છે ને બધાને? બરાબર. હવે 83મી કડી ની અંદર જે સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય એમ શુભાશુભ કર્મનું ભોગતા પણ જણાય. હા હવે કૃપાળુ દેવ
સરસ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ઝેર પણ જળ છે, છતાં એ કોઈ ખાય માણસ તો એનું ફળ મળે કે ન મળે? મળે મળે. મળે. કેમ કે શિષ્યની શંકા હતી કે જળ કર્મ છે એ કેવી રીતે ફળ આપે? હા, તો કૃપાળુ દેવ એનો જવાબ આપે છે કે ઝેર સુધા, ઝેર એટલે ઝેર વિષ અને સુધા એટલે અમૃત. હા, તો વિષ અને અમૃત સમજે નહીં. કોઈ જીવ સમજતા નથી કે વિષ શું છે કે અમૃત શું છે, પણ જીવ ખાય ફળ થાય, પણ જીવ એને ખાય ઝેરને કે અમૃતને. હા, પણ એનું ફળ એને મળે. અવશ્ય મળે છે. બરાબર છે. ઝેર ખાય તો વિષ ખાય તો મૃત્યુ પામે ને અમૃત ખાય તો અમર બને, આયુષ્ય વધે. એમ શુભાશુભ કર્મનું એવી જ રીતે શુભ અને અશુભ કર્મનું પણ ભોગતાપણું એની મેળે સિદ્ધ થાય છે. જેમ ઝેર અને સુધા સમજે નહીં, એ પણ જળ છે, એ સમજતા નથી, છતાં પણ જીવ ખાય તો એની અસર એના ઉપર થાય છે. તો એવી રીતે જળ કર્મ પણ ભલે ન સમજતા હોય કે કોણે શું કર્યું કે કોણે કેમ કર્યું, પણ તેમ છતાં જળ કર્મ વ્યક્તિ કરે તો એ ઉદયમાં આવે તો એ પોતાનું શુભાશુભ ફળ આપ્યા આપે છે. વગર જેમ ઝેર અને અમૃત પોતપોતાનું શુભાશુભ ફળ આપે છે. ઝેર છે એ અશુભ ફળ આપે અને અમૃત છે એ શુભ ફળ આપે, જળ હોવા છતાં પણ. હા, પોતે ન સમજતા હોવા પણ જે ખાય એને ફળ મળે. એમ જે કર્મ કરે એને શુભ અને અશુભ કર્મનું ફળ પણ મળે. તો એ ભોગતાપણું એમાં કોઈ બાધા કરતું નથી. સમજાણું બરાબર બધાને? એકદમ સીધી વાત છે, સરળ વાત છે એકદમ. ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે પોતાનામાં શું તાકાત છે, કે એ પોતે પણ જાણતા નથી કે મારે આ જીવને શુભ ફળ આપવું છે ને આ જીવને અશુભ ફળ આપવું છે, એવું પણ એ જાણતા નથી. જળ છે, બરાબર, પણ તેમ છતાં જીવ ખાય તો ઝેરનું ફળ પણ મળે છે અને અમૃતનું ફળ પણ મળે છે. હા, એવી જ રીતે શુભાશુભ કર્મ પણ છે. એને ભલે ખબર પડે કે ન પડે કે મારે જીવને કયું ફળ આપવું છે, પણ જીવ કર્મ કરે અને ઉદયમાં આવે તો એ પણ પોતાના શુભ અને અશુભ કર્મનું ફળ ભોગવે છે. આપે છે. હા જી અંદર અંદર વાતું છે. માઇક કોના ચાલુ છે? થઈ ગયું. સમજાણું? 83મી ગાથા બધાને સમજાઈ ગયું. કર્મ સ્વયમેવ ફળ સ્વરૂપે પરિણમે છે. જેમ ઝેર સ્વયમેવ ફળ રૂપે પરિણમે, એમ કર્મ સ્વયમેવ ફળ રૂપે પરિણમે છે. એ તથ્ય જલ્દીથી ગ્રાહ્ય થાય એટલે જલ્દીથી શિષ્યની સમજમાં આવે એ માટે એક સરળમાં સરળ દ્રષ્ટાંત આપતા કૃપાળુ દેવ કહે છે કે ઝેર અને સુધા પોતાના સ્વભાવને જાણતા નથી. ઝેર પોતાના સ્વભાવને જાણતું નથી કે મારું સ્વભાવ મારક છે, અને અમૃત પોતાના સ્વભાવને જાણતા નથી કે મારો સ્વભાવ તારક છે. છતાં પણ જે તેનો ઉપયોગ કરે તેને તથા પ્રકારે ફળ મળે છે. તેવી જ રીતે શુભ કે અશુભ કર્મ પોતે કેવું ફળ આપવાના છે એ ભલે કર્મને ખબર ન પડતી હોય, છતાં જેણે જેવું કર્મ કર્યું તેને એ પ્રકારનું ફળ મળે છે. કર્મ આપે છે.
બરાબર છે. જેમ ઝેર ફળ આપે એમ કર્મ પણ ફળ આપે છે. હમ ઝેર અને સુધા બંને જળ પદાર્થ હોવાથી તે જાણતા નથી કે જીવને શું ફળ આપવું. છતાં જીવ જો ઝેર ખાય તો મરણ પામે અને જો સુધા ખાય તો અમર ફળ પામે. અર્થાત જીવ ઝેર ગ્રહણ કરે છે તો તે મૃત્યુ પામે છે અને સુધા ગ્રહણ કરે તો એ દીર્ઘાયુ બને છે. આમ ગ્રહણ કરનાર પ્રત્યે જેમ ઝેર કે સુધાનું સ્વાભાવિક પરિણમવું થાય છે તેમ કર્મમાં પણ જીવના શુભાશુભ ભાવના નિમિત્તે પુણ્ય પાપરૂપ જે ચમત્કારિક બળ ઉત્પન્ન થયેલું હોય છે તે બળ યોગ્ય કાળે સ્વયમેવ શુભ કે અશુભ ફળ રૂપે પરિણમે છે. હમ ઉદ્ગલમય જળ શુભાશુભ કર્મ પોતે કંઈ જાણતા નથી, છતાં શુભ કર્મ જીવને શુભ ફળ આપે છે, અશુભ કર્મ જીવને અશુભ ફળ આપે છે. જે જીવ શુભ કર્મ કરે તે દેવાદી ગતિમાં પુણ્ય ફળ ભોગવે છે. જે જીવ અશુભ કરે તે નરકાદી ગતિમાં પાપ ફળને ભોગવે છે. આમ જીવ પોતે કરેલા શુભાશુભ કર્મના ફળનું ભોગતાપણું પામે છે. સમજાણું બધાને? જી સર. જી સ્વામી. કે જળ કર્મ પરિણામી કેવી રીતે હોય તો સમજાઈ ગયું. એકદમ સિમ્પલ છે રીત. હવે 84મી ગાથામાં 83મી સમજાઈ ગઈ ને બધાને? હા જી જી સર. સ્વામી. 82 અને 83 ગાથા દ્વારા કૃપાળુ દેવે કર્મબંધની પ્રક્રિયા સમજાવી અને સિદ્ધ કર્યું કે બંધાયેલા કર્મ યોગ્ય કાળે સ્વયમેવ ફળ આપે છે. 82મી ગાથાની કડીની અંદર બતાવ્યું કે જીવ કર્મ કેવી રીતે ગ્રહણ કરે છે. કે જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળદૂત. બરાબર. તો કર્મ કેવી રીતે કરે છે અને એનું ફળ ઝેર સુધાના દ્રષ્ટાંત દ્વારા કેવી રીતે ભોગવે છે, આ બંને વાત કૃપાળુ દેવે 82 અને 83ની ગાથા દ્વારા સમજાવી. કર્મના ફળ રૂપે જીવને ભિન્ન ભિન્ન સ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એક સુપરિચિત ઉદાહરણ વડે જીવનું શુભાશુભ કર્મફળ ભોગતૃત્વ સિદ્ધ કરતા ગુરુદેવ કહે છે કે એક રાખને એક ધ્રુવ એ આદિ જે ભેદ કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ વેદ્ય. એક રાખને એક ધ્રુવ. સંસારમાં કોઈ તમને રાખ એટલે ગરીબ રૂપે દેખાય અને એક ધ્રુવ કોઈ તમને રાજા રૂપે. તો સંસારમાં રંક અને રાય, રાજા અને પ્રજા, રાજા અને સામાન્ય વ્યક્તિ, એવા જે કંઈ પણ ભેદો તમને દેખાય છે કારણ વિના ન કાર્ય તે. આ ઊંચા નીચા જે પણ ભેદ છે એ કાર્ય છે. રાજા બનવું એ કાર્ય છે, સામાન્ય વ્યક્તિ બનવું એ કાર્ય છે. તો આ જે કંઈ પણ રાજા કે રંક બનવાનું જે કાર્ય છે એ કારણ વગર કારણ વગર થતું નથી. કારણ વગર કોઈ રાજા નથી બનતું ને કારણ વગર કોઈ પ્રજા નથી બનતું. કારણ વગર કોઈ તવંગર નથી બનતું કે કારણ વગર કોઈ ગરીબ નથી બનતું. કારણ વગર કોઈ કુરૂપ નથી બનતું ને કારણ વગર કોઈ સુરૂપ નથી બનતું. કારણ વગર કોઈ બુદ્ધિમાન નથી બનતું ને કારણ વગર કોઈ બુદ્ધુ નથી બનતું. સમજાણું? બધાની પાછળ, દરેક કાર્યની પાછળ શું છે તો કે કારણ છે. કારણ વગર કાર્ય થાય નહીં. કારણ વિના ન કાર્ય તે. કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. તે જ શુભાશુભ વેદ. એ જ સિદ્ધ કરે છે કે કારણ શુભ છે તો એનું વેદન શુભ હશે. કારણ અશુભ છે તો કાર્ય પણ અશુભ હશે.
વૈદ્ય એટલે વેદન. સમજાણું? વૈદ્ય એટલે ડોક્ટર નહીં, વૈદ્ય એટલે અહીંયા વેદન, વેદન. કે જે કંઈ પણ શુભ અને અશુભ વેદાય છે, વેદ્ય એટલે વેદાય છે, એ શુભ અને અશુભ વેદાવા પાછળ કારણ છે. શું કારણ છે? શુભ અશુભ. તો કે શુભ કર્મ અને અશુભ કર્મ. તો રાજા, રંક આદિ જે કંઈ પણ શુભ અને અશુભ જીવ કર્મ વેદે છે, એની પાછળ કારણ શું છે? તો કે શુભ અને અશુભ કર્મ. સમજાણું બરાબર? જી તો સર. સીધી વાત છે કે સિદ્ધ થાય છે કે આપણે સુખ ભોગવીએ છીએ કે દુઃખ ભોગવીએ છીએ, શુભ ભોગવીએ છીએ કે અશુભ ભોગવીએ છીએ. તો જે આપણે આ કાર્ય રૂપે ભોગવીએ છીએ, ભોગવટો એ કાર્ય છે. તો એ કાર્ય પાછળ કોઈક ને કોઈક કારણ છે. કારણ વગર તમને આ ભોગ આવું વેદન મળે નહીં. તો શુભ ફળ મળ્યું છે, શુભ કાર્ય થયું છે, તો એનું કારણ પણ શુભ હશે. શુભ કર્મ હશે. અશુભ ફળ મળ્યું છે કે અશુભ ભોગવટો મળ્યો છે, તેનું કારણ છે કે આપણે કર્મ પણ કેવું કર્યું હશે? અશુભ. અશુભ કર્યું હશે. સમજાણું બરાબર? જી સર. હા. તો દુનિયામાં આપણને જે ઊંચા નીચા વિવિધ પ્રકારના કાર્યો દેખાય છે, વિવિધ પ્રકારના કર્મના ફળો દેખાય છે, તો એ કર્મના ફળરૂપી કાર્યનું કારણ શું છે? તો કે જીવના પોતાના શુભાશુભ કર્મ. બરાબર? કારણ કે આ દુનિયામાં કારણ વગર કોઈ કાર્ય થતું નથી. શુભ કાર્યનું કારણ શુભ કર્મ છે અને અશુભ કાર્યનું કારણ અશુભ કર્મ છે. એક રાખ અને એક રાજા છે. એ આદિ જે ભેદો ઊંચા નીચાપણાના, સુરૂપ કુરૂપપણાના, એવું ઘણું બધું વિચિત્ર આ સંસારમાં જોવા મળે છે. એ સર્વને કોઈને સમાનતા નથી. કોઈને સારું છે તો કોઈને ખરાબ છે. બધાને એક સરખા ફળ મળતા નથી. તો આ જે વિચિત્રપણું આપણને સંસારમાં દેખાય છે, વિચિત્ર શુભ અને અશુભ કર્મના ભોગતાપણું આપણને દેખાય છે, તે ભોગતાપણું સિદ્ધ કરે છે કે એને કોઈ શુભાશુભ કર્મ કર્યા હશે. કારણ કે આ સંસારમાં કારણ વગર કાર્ય થતું નથી. આ સંસારમાં રાજા રંક, ગરીબ દવંગર, ઉચ્ચ નીચ, પંડિત મૂર્ખ, સુરૂપ કુરૂપ, નિરોગી રોગી ઇત્યાદિ જે ભેદો દેખાય છે, તે ભેદો કારણ વિના થઈ શકતા નથી. અર્થાત જુદા જુદા ભેદરૂપ કાર્યનું કોઈને કોઈ કારણીય અવશ્ય હોવું જોઈએ. તે વિશે વિચારણા કરતા નિર્ણય થશે કે શુભાશુભ કર્મના ઉદય સિવાય શુભાશુભ ફળ પાછળ બીજું કોઈ જ કારણ તમને દેખાશે નહીં. આવા ભેદ નિપજાવનાર જે હોય કે શુભ અને અશુભ કોઈ બીજાએ આપ્યું. આમ આ ગાથામાં સરળ યુક્તિ દ્વારા કૃપાળુ દેવે કહ્યું છે કે જગતમાં પ્રવર્તતી વિષમતા, વિવિધતા અને વિચિત્રતા, વિષમતા અલગ અલગ, વિવિધતા કે વિચિત્રતા, શું કહેવાય, વિરોધી વિરોધી વિચિત્રતાઓ શુભાશુભ કર્મનું ભોગતાપણું સાબિત કરે છે. જે પ્રમાણે જીવે કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે જીવને તેનું ફળ મળે છે. જીવે પૂર્વ કરેલા શુભાશુભ કર્મના ફળ સ્વરૂપે તેને તે સંયોગોની પ્રાપ્તિ થાય જ છે. જીવ જે શુભાશુભ કર્મ કરે છે તેના શુભાશુભ ફળ
તેણે અવશ્ય ભોગવવા પડે છે. કડાણ ઓકે. કમાણ ન મોખ અથી. સમજાણું જી સ્વામી. બધાને? હા, એકદમ સરળતાથી કૃપાળુ દેવે આપ્યા છે કે આમાં મારે બહુ જાજી લપ કરવી જ ન પડે. હા, પણ જ્યારે જ્યારે આપણી પાસે કોઈ પણ કાર્ય આવે ત્યારે મહાપુરુષોનું તારણ જ આ છે કે કાર્ય ઉત્પન્ન થાય ને કાર્ય નું જિમ્મેદાર તત્વ તમારા પકડમાં ન આવે તો તમારે ભૂતકાળ તરફ નજર કરવાની કે આ કાર્ય થયું એની પાછળ કોણ હતું કે જેનાથી આ કાર્ય થયું. તો જેવો માણસ ભૂતકાળમાં જવાની કોશિશ કરે અને ભૂતકાળમાં જતા તપાસે તો એને ખબર જ પડશે કે મારી આ પ્રવૃત્તિના કારણે મને આ થયું છે. હા, મને અપમાન મળે તો મારે વિચારે કે ભાઈ મને અપમાન મળ્યું એનું કારણ શું છે. કોઈ મને બદનામ કરવા શું કામ માંગે? સમજાણું? તો મને માન મળે છે કે અપમાન મળે છે, મને અનુકૂળતા મળે છે કે પ્રતિકૂળતા મળે છે. દેખાતી રીતે એમાં કોઈક ને કોઈક તમને જિમ્મેદાર દેખાય, પણ વાસ્તવિકતા એ બાકી તો બધા નિમિત્ત રૂપ છે. ખરેખર જિમ્મેદાર કોણ છે? પોતાનું કર્મ છે. તો કે જીવના પોત પોતાના શુભાશુભ કર્મ. વ્યવહારમાં તમને કોઈ વ્યક્તિ પણ મળે, કોઈ ઋતુ પણ મળે, એમ થાય કે વરસાદ આવ્યો, ઋતુ બદલાણી એટલે શરદી થઈ, તો પણ શરદી બધાને તો થતી નથી. ડેન્ગ્યુ ના મચ્છર વધી ગયા એટલે ડેન્ગ્યુ તાવ આવ્યો છે, તો ડેન્ગ્યુ ના મચ્છર થી બધાને તો ડેન્ગ્યુ તાવ આવતો નથી. બરાબર? તો જેવા જેના કર્મ હોય, જેવા જેના પૂર્વ કર્મના પરિણામો હોય એ પ્રમાણે જીવને બાહ્ય નિમિત્તોની અસર થાય. અગર પોતે ઓકે છે તો બાહ્ય નિમિત્તોની અસર એને થતી નથી. હા, બરાબર. ભગવાને સાધના શરૂ કરી ત્યારે આખા શરીરના તમામે તમામ રોમરાય ઉપર મચ્છર બેઠા હતા. કેટલા? 3.5 કરોડ મચ્છર. એક એક રોમ ઉપર એક એક મચ્છર બેઠું હતું. દેશના હતા તો ત્યારે જયારે સાધનામાં હતા ત્યારે, સાધનામાં છદ્મસ્ત અવસ્થામાં હતા. હા હા, જયારે એક રાતમાં 20 ઉપસર્ગ આવ્યા ને એ દિવસે, હા એ દિવસે મચ્છર નો પણ ઉપસર્ગ હતો ને આમ પણ દરેક તીર્થંકર ને માખી ને મચ્છર નો ઉપદ્રવ આવે, કારણ કે એમના શરીર માંથી સુગંધ આવતી હોય. એટલે માખી, મચ્છર ને ભમરા આ ઉપસર્ગ એને આવતો જ હોય. સમજાણું? જી સ્વામી. સ્વામી, જે બી ઉપસર્ગો આવે એ કેવળ જ્ઞાન પહેલા જ આવે ને, પછી કેવળ જ્ઞાન થયા પછી ના આવે ને. આવે ને કેમ? ભગવાન આવે નહીં, પણ ભગવાન ને આવ્યો તો ને ગૌશાલકજી નો. ભગવાન ને આવ્યું હતું, આમ આમ ના આવે ને. અને સામાન્ય કેવડી ને આવે, તીર્થંકર ને ના આવે. અચ્છા, સામાન્ય ના. સામાન્ય કેવડી ને તો 14મા ગુણસ્થાન સુધી ઉપસર્ગ હોય. હા 14મા ગુણસ્થાને કે પણ અસાતા વેદનીય કર્મ એમનું ઉદયમાં વર્તતું હોય. અચ્છા. દક્ષુ કુમાર ને હા હતી કે નહીં અંતિમ સમય સુધીની વેદના? હે ને? તો કેવડીને હોઈ શકે ઉપસર્ગ, પરિસહ બધું જ હોય. અસાતા વેદનીય જન્ય બધા ભોગવતા, બધા પરિસહ એમને હોય સામાન્ય કેવડીને.
જી સ્વામી. સમજાણું? પણ જી જે સ્વામી. કઈ પણ ઉદય આવે છે એની પાછળ કોઈક ને કોઈક જિમ્મેદાર છે. તો જિમ્મેદાર કોણ છે? વ્યક્તિ છે, વસ્તુ હા. છે, ઋતુ છે, ઘટના પ્રસંગ છે? કોણ છે જિમ્મેદાર? પોતે જ જિમ્મેદાર. પોતાના તો કે કર્મ. કર્મ. હમ. કર્મ જિમ્મેદાર છે. અને કર્મ માટે કોણ જિમ્મેદાર છે? તો કે જીવના પોતાના શુભાશુભ ભાવ. તો ખરેખર જિમ્મેદાર કોણ છે? તો કે જીવના શુભાશુભ ભાવ. જીવનો જેવો રસ. જેવે રસે કરી કર્મ બાંધા એવે રસે કરી ભોગવવા પડે. શુભ રસે કરી બાંધા તો શુભ ફળ ભોગવે, અશુભ રસે કરી બાંધા તો અશુભ ફળ ભોગવે. બરાબર? પણ કર્મનો ભોગવટો અગર જીવને આવે છે શુભ રૂપે કે અશુભ રૂપે, 1 થી 14 ગુણસ્થાન ની અંદર, તો આ બધાનું કારણ જ એક છે કે જીવનું પડેલું કર્મ ઉદયમાં આવે તો આવું બધું જ બની શકે. પાકું? જી સ્વામી. આ આવી જાય તો કોઈના ઉપર દોષ દેવાની વાત ટળી જાય. હા, તમે એને ગોતો કે ભાઈ એના કારણ કોણ છે, તો બહારથી આપણને કારણમાં બધું જ દેખાય. ઋતુ દેખાય, પરિસ્થિતિ દેખાય, ખાનપાન દેખાય, બધું દેખાય. પણ વાસ્તવિકતા એ પોતાના કર્મ જ છે. અગર એ બધું હોય તો બધાને થવું જોઈએ, પણ બધાને થતું નથી. કોઈની ઇમ્યુનિટી જોરદાર છે તો ન થાય. કોઈને અસાતા વેદની બાંધેલું જ નથી તો ન થાય. બરાબર? તો આ બધાનું મૂળ કારણ કોણ? તો કે જીવની પોતાની શુભાશુભ વૃત્તિ. જીવની પોતાની શુભાશુભ પ્રવૃત્તિ. તો વૃત્તિ અને પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ છે. પ્રેરણા જીવની ચૈતન્યની જ છે, શુભ કે અશુભ. જેના કારણે જડ એવા કર્મો ખેંચાય છે, અને સમય આવે એટલે જડ કર્મ એ પ્રમાણે શું કરે છે? તો કે ફળ આપે છે. આ કર્મનો સિદ્ધાંત છે. બરાબર? જી સ્વામી. 85મી ગાથા. અગર જગતમાં ઘરે ઘરે આવું જો બધાને આવડી જાય તો ઝઘડાનું કોઈ કારણ જ નથી રહેતું. સાચી વાત છે સ્વામી. ગાથા 80માં શિષ્યએ કહ્યું તું કે ફળદાતા ઈશ્વર ગણીએ, ભોગતાપણું સધાય. અગર ફળદાતા ઈશ્વરને ગણવામાં આવે તો ભોગતાપણું સધાય. કે ભાઈ ફળ કર્મનું ફળ દેવા માટે જડ કર્મ તો સમજતા નથી. શિષ્યની આ સમસ્યા હતી કે જડ કર્મ સમજતા નથી. હા, તો પછી જીવને કયા કર્મનું કયું ફળ આપવું, તો એની માટે કોઈ વ્યક્તિની જરૂર પડે. હવે એ વ્યક્તિમાં બીજા કોઈને તો ખબર હોય નહીં, તો કે ઈશ્વરને ખબર હોય, એટલે ઈશ્વર ફળ દે તો ભોગતાપણું સધાય. એવી શિષ્યની વાત હતી. એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય. અગર એમ કહેવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી. કર્મને ફળદાતા ગણવામાં તેનું જડપણું બાધક બને છે, અને ઈશ્વરને ફળદાતા ગણીએ તો ઈશ્વરત્વ બાધક બને છે. ઈશ્વરને કર્મનું ફળદાતા ગણવામાં આવે તો એનું ઈશ્વરપણું વચ્ચે આવે છે. અને કર્મને ફળ આપવાનું માટે કહીએ તો એનું જડપણું વચ્ચે આવે છે. હા, તો આ બે વિકલ્પના કારણે શિષ્ય મૂંઝાય છે, અને એ આત્માના ભોગતૃત્વનો યથાર્થ નિર્ણય કરી શકતો નથી. એટલે હવે કૃપાળુદેવ આગળની ગાથામાં એનું સમાધાન કરે છે કે ફળદાતા ઈશ્વર તણી, આમાં નથી જરૂર.
કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. હા, જળ કર્મ ફળ આપી શકે કે ન આપી શકે એનું સમાધાન કર્યું કે જેમ ઝેર અને સુધા. જળ છે છતાં પણ પોતાનું ફળ આપે છે, એમ કર્મ પણ આપે, સીધી વાત છે. હવે અહીંયા ઈશ્વર નું કે છે કે ઈશ્વર ફળદાતા. ઈશ્વર તમે હા, ગણે તો ઈશ્વર નું ઈશ્વર પણ રહેતું નથી. તો શિષ્ય કે શું કરવું? તો કે આમાં ફળદાતા ઈશ્વર ને ગણવાની જરૂર નથી. ફળદાતા ઈશ્વર તણી આમાં નથી જરૂર. કર્મના ભોગવટામાં ફળદાતા ઈશ્વરને પણ વચ્ચે લાવવાની જરૂર નથી. નથી. કર્મ સ્વભાવે પરિણમે. હા, શુભાશુભ કર્મ પોતાના સ્વભાવથી જ, અશુભ કર્મ પોતાના સ્વભાવથી જ અશુભ રૂપે પરિણમે છે. શુભ કર્મ પોતાના સ્વભાવથી જ શુભ રૂપે પરિણમે છે. તો શુભાશુભ પણ જે પણ દેખાય છે એ કર્મનો પોતાનો સ્વભાવ છે. કર્મ સ્વભાવે પરિણમે. અશુભ કર્મ છે તો એનો સ્વભાવ શું છે? તો કે અશુભ કર્મ. હા, દશાશ્રુત સ્કંદ ની અંદર તો ચોખ્ખી વાત આપી છે કે શુચિના કમ્મા શુચિના ફલા ભવંતી. શુચિના એટલે સારી રીતે ભેગા કરેલા કર્મો, સારી રીતે બાંધેલા કર્મો શુચિના સારા ફળ આપે, અને દુચિના કમ્મા દુચિના ફલા ભવંતી. ખરાબ રીતે ભેગા કરેલા કર્મ દલિકો જીવને ખરાબ રૂપે પરિણામ આપે છે. તો દરેક કર્મનો પોતપોતાનો સ્વભાવ છે. શુભ કર્મનો સ્વભાવ શુભ રીતે છે, અશુભ કર્મનો સ્વભાવ અશુભ રીતે છે. અને જેવું જીવ ભોગવી લે એનું પરિણામ, એટલે તરત જ કર્મ શું થાય? તો કે થાય ભોગ થી દૂર. જીવ કર્મ ભોગવી લે તો એ શું થાય? તો કે ખરી જાય છે. કર્મ ભોગવાઈ ગયું એટલે અકર્મ બની ગયું, અને અકર્મ બન્યું તો શું થાય? તો કે આત્માના પ્રદેશ થી ખરી જાય. સમજાણું? બધાને સમજાઈ ગયું? સમજાઈ ગયું મારા સ્વામી. આપણે એકવાર વાત કરી હતી કે નિર્જરા કોની થાય? કેવડી નિર્જરા કોની થાય? કર્મની થાય કે અકર્મની થાય? કર્મની નિર્જરા થાય. તો કે નિર્જરા કર્મની ન થાય, નિર્જરા અકર્મની થાય. કર્મ એટલે શું? તો કે જ્યાં સુધી એનામાં શુભ અને અશુભ ફળ દેવાની તાકાત છે ત્યાં સુધી એ કર્મ છે. કર્મ એટલે આત્માના પ્રદેશ સાથે ચોટેલી કારમણ વર્ગણા, એને કર્મ કહેવાય. તો જ્યાં સુધી એ આત્માની સાથે ચોટેલી છે, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એનું ફળ ભોગવાનું નથી ત્યાં સુધી આત્મા સાથે ચોટેલી છે. તો જ્યાં સુધી આત્મા સાથે ચોટેલી છે, ફળ આપ્યું નથી ત્યાં સુધી જ એ કર્મ છે. જેવું ફળ ભોગવાઈ ગયું તો એ કર્મ શું બની જાય? અકર્મ કે છોતરા બની જાય. સ્વામી, હા સ્વામી દેવકર્ણજી મુનિ હતા ને, સ્વામી દેવકર્ણજી મુનિ હતા ને, એને કૃપાળુદેવ ને પૂછ્યું તું કે સમ્યક દ્રષ્ટિ જે કરે છે એનું ફળ એને અફળ છે. સમ્યક દ્રષ્ટિ જે કરે કાર્ય એનું ફળ એને અફળ છે, અને મિથ્યા દ્રષ્ટિ જે ફળ કરે, જે કામ કરે એ એનું સફળ છે. તો એ કેવી રીતે? ઊંધું થોડુંક લખાઈ ગયું, પૂછવું હશે. એટલે કૃપાળુદેવ એમ જ કીધું. હવે સ્વામી તમે કયો આગળ. હા, હવે તમે, હું ઈ સમજાવવા જતી હતી અને તમે મને એ પ્રશ્ન પૂછ્યો. ના, એટલે ઈ જ તમે સમજાવવા જાઓ છો એટલે જ કહું છું આગળ તમે કરાવી દો. પણ મારે બધા વિદ્યાર્થીઓ એટલા બધા આગમ ચેતીરા છે કે હું સમજાવું પેલા જ મારા ભાવને સમજી જાય. ના ભાઈ ના સ્વામી, આ તો સ્વામી તમે શપથ નો પત્ર વાંચ્યો છે સ્વામી? ના જી, નથી વાંચ્યો. સ્વામી એક વાર વાંચો, એક બે વાર. વાંચવા જેવું છે.
10 જ મેં મિનિટ કીધું લાગે કે છે. મારી પાસે કૃપાળુ દેવનું કોઈ સાહિત્ય છે નહીં, મેં વાંચ્યું પણ નથી. હા હા ના, છપ્પન પત્ર તો લગભગ બધામાં હોય છે સ્વામી. આ હોય સુધી છે પણ મારે કૃપાળુ દેવનું વાંચન નથી. ખોટું શું કહીશું હા તમને, હા. પણ તેમ છતાં મારી રીતે આડેધડ તમે કરાવું છું. ના ના સ્વામી, ના ના સ્વામી બહુ અસલમાં સરસ એમ કરાવો છો. આપણને શું છે સ્વામી, એમાં છેલ્લે એમ આપ્યું છે ને, હે કામ હે માન હે સંગ ઉદય, હે હે વચન વચન વર્ગના વર્ગણા મોહ હે મોહ દયા, અને હે શીખીતા શિથિલતા. તમે શા માટે અનુગ્રહ કરો છો? અંતરાય કરો આ છો. 7 ચીજ આપી છે 6 પદના પત્રમાં છેલ્લે, પણ એ હા, કઈ સમજાતી નથી, કાંઈ સમજાતી નથી. હે કામ હે માન, હે 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 સંગ, કામ હે, હે માન કામ હે માન હા, એ સંગુદય હે સંગ ઉદય, એ હે સંગ સંગુદય ઉદય, સંગ હા ઉદય, હા સંગ ઉદય. પછી હા, વચન હે વર્ગણા, વચન વર્ગણા વચન વર્ગણા, પછી મોહ, હે હા, મોહ અને પછી મોહ દયા, હા, અને છેલ્લે શિથિલતા. હે શિથિલતા. હા. તમે શા માટે અનુગ્રહ, અંતરાય કરો તમે છો, શા માટે શિથિલ થાવ છો? અનુગ્રહ કરો, અંતરાય અમારા કરો પર છો. અનુગ્રહ કરો. હા પરમ તમે શા અનુગ્રહ માટે કરી હવે અનુગ્રહ કરો છો? ના એવું નહીં, એક તમે મિનિટ શા સ્વામી, માટે અંતરાય એક કરો રહી ગયો છો? મારો, એક રહી ગયો શબ્દ. પરમ અનુગ્રહ કરી હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ, એવું પોતાના જીવને કહેવાનું છે, હા, એવું છે આમાં. શિથિલતા તમે શા માટે સ્વામી અંતરાય કરો છો? સોરી, અંતરાય કરો છો. તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવો, અનુકૂળ થાવો. તો બરાબર જ તો છે. પણ આ 7માં સ્વામી હે કામ ને હે માન ને હે સંગ ઉદય ને એનું આ કાંઈ ખબર જેટલા નથી. પણ અશુભ કર્મો છે હા, એના આ બધા રૂપ છે. અચ્છા, કામ એટલે ઈચ્છા, હા. માન એક એટલે મિનિટ, અહંકાર, એક મિનિટ સંગ સમય, એક ઉદય મિનિટ. એટલે આપણને બધાનો સંગ ગમે છે, એ સંગ ઉદય છે. કોઈના વગર અચ્છા, આપણે એકલા રહી શકતા નથી, તો આપણને સંગનો ઉદય છે કે આપણને હા કોક જોઈએ આપણી સાથે. હા. પછી વચન આપણને પર. બોલવા જોઈએ તો વચન વર્ગણા જોઈએ. આપણે મૌન રહી શકતા નથી, આપણને મોહ ભાવ છે, ભ્રમિત હમ દશાઓ છે, ભ્રામક દશાઓમાં જીવીએ છીએ. હમ હા, પછી આપણને મોહ દયા છે, એટલે રાગ ભાવે આપણે કોઈના ઉપર અનુગ્રહ દયા કરીએ, પણ એ દયા પાછળ એ મોહ ભાવ છે, હમ રાગ ભાવ છે. હમ હા, અને શિથિલતા, હમ સત્કાર્યોની અંદર આપણી આળસ છે, સત્કાર્યોની અંદર આપણી ઢીલાસ છે. તો અચ્છા, આ બધા જ આપણી આત્મદશાને પ્રગટ થવા માટેના અંતરાયો છે. અચ્છા, હા હા, બરાબર સ્વામી. તમે પેલું જ્યાં સુધી કામનું આ શું કીધું? દશા છે ત્યાં સુધી તમારી અંતર દશા જાગશે નહીં. જાગશે નહીં. હા હા, એટલે એમ સ્વામી કે છે કે કામનું શું? હા, અંતરાય રૂપ છે, તો એ બધા આપ અનુકૂળ થાવ. કરુણા કરીને હા, અનુકૂળ થાવ. અનુકૂળ થાવ, અનુકૂળ થાવ, હમ, અનુકૂળ થાવ, અનુકૂળ હા, થાવ, એનો અર્થ એ છે કે આપ બધા દૂર થઈ જાઓ. દૂર થઈ હમ. જાવ. હા હા. દૂર સ્વામી થાય તો એનો અનુગ્રહ આપણા ઉપર આવે. હવે સ્વામી એટલે પૂછું, વાંચીએ ખરા પણ કાંઈ જયારે સમજાય ને એટલે એમને વાંચી લીધું, લ્યો. એવું નહીં, જ્ઞાની વગર ગુણ મીન્સ જ્ઞાન મળે નહીં, એના જેવું છે. તમે વાંચો ખરા પણ જયારે સ્વામી કામનું શું કીધું સ્વામી? સ્વામી હા, દયા પણ મોંમાં કામનું શું અર્થ કીધો? કામ એટલે ઈચ્છા, ઈચ્છા, ઈચ્છા. હા હા સ્વામી. અને દયા પણ રાગના કારણે, મોહના કારણે થાય. હમ આ સ્વામી બધું આપણે હા, ધર્મ રુચિ અણગારે કીડીઓની દયા કરી તો એ કરી મોક્ષે ન ગયા, સર્વાસિત અનુત્તર વિમાનમાં ગયા. અચ્છા, ને તો એ મતલબ મોહ આપણે દયા છે. દયા પાછળ રાગભાવ હોય. હમ બરાબર. હા સ્વામી. તો આ એટલા જ માટે પોતાના આપણે જીવ કહીએ છીએ ને કે ભગવાન છદમસ્ત હતા, તો એને હમ ગોશાલકની તેજો લેસ્યાને એને શું કરી, તો કે સિદ્ધ લેસ્યા છોડીને એને બુઝાવી નાખી. ત્યારે હમ ભગવાન છદમસ્ત હતા, હમ ત્યારે એનામાં મોહ દયા હોય. હા બરાબર, શિષ્ય પ્રત્યેનો એક ભાવ હોય, રાગ ભાવ ન હોય, પણ છતાં એના પ્રત્યેનો પ્રેમ ભાવ હોય, અને એ પ્રેમ ભાવના કારણે એને તેજો લેસ્યાને બુજવી દીધી. પણ ભગવાન કેવડી થયા, તો સુનક્ષત્ર ને સર્વાનુભૂતિની તેજો લેસ્યા કેમ નો એને શાંત કરી?
કે ફરી સમજાય છે? હા જી તો ત્યારે એને કેમ એની તેજોલેસ્યાને શાંત ન કરી? એને એમનો શાંત મોહ. કરે તો એને ગોશાલક પ્રત્યે દ્વેષ ગણાય. હું હા કોઈને અનુકૂળ કરું છું તો બીજાને માટે હું પ્રતિકૂળ પણ બનું કે ન બનું? હા સ્વામી હા. ઓ આપણે તો એમ જ સમજતા હતા કે ભગવાનને ખબર હતી કે એમને આવી રીતે જ મૃત્યુ છે. હું બકરીને બચાવું છું તો હું સિંહને ભૂખ્યો રાખું છું. હા હું બિલાડીને બચાવું છું તો કૂતરાને ભૂખ્યો રાખું છું. એટલે મોહ ભાવ તો હોય એટલે હોય ને હોય જ એકને કરીએ છીએ તો છદ્મસ્ત અવસ્થા બીજાને હોય ઓલું. ત્યાં સુધી. બરાબર. તો એકની સાથે મારો મોહ ભાવ છે તો એકની સાથે મારો દ્વેષ ભાવ પણ છે કે નહીં? તો તબ શું કરવું પણ શું? તેમ છતાં છદ્મસ્ત છીએ ત્યાં સુધી મોહ દયા કરવા જેવી છે. હા આપણી સામે કોઈ મારતા હોય તો આપણે એને મારવા ન દેવાય. ન દેવાય હા. પછી આ સાંભળીને એવું નહીં કરતા કે મોહ દયા અનુકૂળ બને. જ્યાં સુધી છદ્મસ્તતા છે ત્યાં સુધી આ બધું આવકાર્ય છે. પણ અંતે તમારે વિતરાગ દશા મેળવવી છે, આત્મદશા મેળવવી છે, તો ત્યાં તમારે આ બધું પણ શું કરવું પડશે? છોડવું પડશે. છોડવું પડશે. છદ્મસ્ત છે ત્યાં સુધી એકલા પણ વિચરવાની ના છે, સંઘ સાથે વિચરવાની વાતો છે. તો આ બધું છદ્મસ્ત હોય ત્યાં સુધી ઠીક છે. પણ જ્યારે તમે તમારી નિજ સાધનામાં લાગ્યા છો તો તમારી આ બધી ચીજો દૂર રહેવી જોઈએ. નહીતર તમને અંતરાય રૂપ બને. બરાબર. એટલે આ પોતાના જીવને જ કહેવાનું છે, આપણા મીન્સ આપણા આત્માને જ કેમ આવી કે રીતના જ્યાં સુધી વચન વર્ગણા છે ત્યાં સુધી સમાધિ નહીં આવે. અને સમાધિ નહીં આવે ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. પછી અવધિ જ્ઞાન હોય, મનપર્ય જ્ઞાન હોય, કેવળ જ્ઞાન હોય કે શ્રુત જ્ઞાન હોય. એટલે ભણવાથી શ્રુત જ્ઞાન આવતું નથી, બનવાથી બુદ્ધિ આવે, જ્ઞાન ન આવે. સાધનામાં છે ભણવાથી તમને ત્યારે એકલા બૌદ્ધિક સ્તરનું જાણપણું આવે, પણ વિવેકજન્ય જાણપણું ન આવે. હા સ્વામી. તો એ શેનાથી આવે? સાધના કરતા હોઈએ ત્યારે એકલા રહી શકાય. સાધના કરતા હોય ત્યારે એકલા રહી શકાય, પણ તમારે એકલા રહેવાની તમારી પોતાની માનસિકતા હોવી જોઈએ ને. હા ના એટલે સાધુ સંતો માટે કહેવાય ને કે એકલા ના રહી શકે, તો એ સાધના કરવા માટે એકલા રહી શકે ને. સાધના કરવા માટે પણ એકલા રહેવાનો અર્થ એ છે કે એકાંતવાસ. બધાની સાથે રહેવા છતાં પણ મોહ દયામાં ન જાય, બધાની સાથે રહેવા છતાં પણ એની આદત ન પડે. અને પોતાના સ્વભાવમાં રહે ને સ્વામી. એકલા રહેવાનું અર્થ નથી કે એકલા તો સ્વચ્છંદી લોકો પણ રહે, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું હોય તો. અને તો સ્વચ્છંદ પોષવાની તો આમાં બિલકુલ વાત ન હોય. ના અને સ્વામી ભીડમાં હોય પણ આપણા સ્વભાવમાં આપણા હોય તો અસંગ જ કહેવાય ને. તમને તમારી અંદર રહેતા આવડે, ચાર રસ્તા વચ્ચે બેસીને પણ તમને આત્મામાં ઉતરતા આવડવું જોઈએ. પછી ત્યાં તમને અવાજ બાધારૂપ બને, પરિસ્થિતિ બાધારૂપ બને, તેનો અર્થ એ છે કે આપણે ઉદય દેહાધ્યાસ છે. ભાવમાં વળી જઈએ છીએ. તો વચન વર્ગણાને એટલા માટે કીધી, આમાં મનોવર્ગણા કે કાય વર્ગણા એવી એક પણ વાત ન કરી. વચન વર્ગણા એટલા માટે લીધી કારણ કે કૃપાળુદેવ જાણે છે કે વચન વર્ગણા જ જીવને પછાડે છે. જીવને ચિત્ત સમાધિમાં આવવા ન દે. ચિત્ત સમાધિ માટે વચનનું પાચન અને વચનનું મૌન અનિવાર્ય છે. એટલે વચન વર્ગણાને એમ કે અંતરાય ગ્રુપ છે, તો એ અંતરાય રૂપ છે તો મારે અનુકૂળ બને એટલે મને અંતરાય ન કરે. હા તો વચન વર્ગણા શું થઈ જાય? તો કે મૌન થઈ જાય. સમજાણું બધાને? બહુ સરસ સ્વામી, બહુ સરસ. ભાવ આવે ને વાંચીએ ત્યારે ભાવ આવશે સ્વામી. પછી અકર્મ એટલે કર્મ ખરી ગયું.
પણ કર્મ ખરે છે બે રીતે, સકામ રીતે અને અકામ રીતે, સફળ રૂપે અને અફળ રૂપે. હા હા અકામ નિર્જરા છે તો એ સફળ રીતે ખરે છે, અને સકામ નિર્જરા છે તો એ અફળ રૂપે ખરે છે. સકામ અને અકામ કોને કહેવાય? તો કે સમ્યક દ્રષ્ટિ જે નિર્જરા કરે છે એ સકામ નિર્જરા છે, અને મિથ્યા દ્રષ્ટિ જે નિર્જરા કરે છે એ અકામ નિર્જરા છે. અકામ નિર્જરા સફળ હોય. સફળ એટલે શું? તો કે અકામ નિર્જરા કર્મ ખરે તો બીજા નવા કર્મ બંધાવે. એકદમ સાચી વાત સ્વામી. તો નવા કર્મ બાંધે તો કર્મનું ફળ હશે કે નહીં હોય? હા હોય જ ને. હોય જ. હા, બીજા કે બાંધે. અકર્મ કરતા પહેલા એના કેવા ભાવ હતા, કેવા કર્મો હતા, એવું ફળ લઈને જ ઈ ખરશે, તો એને સફળ કહેવાય. હા, અને સમ્યક દ્રષ્ટિ સમયે સમયે જે કર્મને નિર્જરા કરશે ઈ બધા અફળ હોય. કર્મ ખૈરા ઈ ખૈરા, ફરી પાછી ઈ વર્ગણા બાંધવામાં ન આવે. સ્વામી ફરીથી રિપીટ કરો ને આના પહેલાનું સેન્ટેન્સ. હાજી. અકર્મ એટલે કર્મની નિર્જરા, બરાબર? તો કર્મની નિર્જરા બે રીતે થાય, સકામ નિર્જરા અને અકામ નિર્જરા. સકામ નિર્જરા અફળ હોય અથવા તો નિષ્ફળ હોય, ફળ વગરની હોય, અને અકામ નિર્જરા ફળવાળી હોય એટલે સફળ હોય. હવે અહીંયા સફળ અને અફળ એટલે શું? તો કે સમ્યક દર્શન પૂર્વક જે કર્મ અકર્મ બને એ કર્મ ફરી પાછું બંધાતું નથી. ઈ કાર્મણ વર્ગણા છૂટી એટલે છૂટી. ઈ કાર્મણ વર્ગણા મોક્ષે નહીં જાય ત્યાં સુધી આખી ભવ રાશિમાં જીવ ઈ કર્મ વર્ગણાને ગ્રહણ નહીં કરે તો ઈ કર્મ વર્ગણા અફળ થઈ ગઈ. સમજાણું? બરાબર. સમજાણું? હા સ્વામી એકદમ. જેને મિથ્યાત્વ સંકિત માંથી મિથ્યાત્વમાં પણ વયો ગયો હોય, સમજી લ્યો, પણ એકવાર સંકિત દર્શન જેને મેળવ્યું છે એ સમયે સમયે કેવી નિર્જરા કરે તો કે સકામ. અને સકામ નિર્જરા એને કહેવાય કે જે કર્મ ખૈરા પછી એનું ફળ ન આપે એને અફળ કહેવાય. ધન્યવાદ તો જે કર્મની નિર્જરા થઈ એ કોઈ ફળ આપશે નહીં, ઈ કર્મ ખરી ગયા. ઈ કર્મ એટલે કાર્મણ વર્ગણા. બરાબર. સમજાણું? અને મિથ્યા દ્રષ્ટિ જેને ક્યારેય સંકિતની સ્પર્શના કરી નથી એવો અનાદિકાલીન મિથ્યાત્વી જીવ જે કર્મની નિર્જરા કરે, જે કાર્મણ વર્ગણા એનાથી છૂટે અકર્મ થઈને, એ કાર્મણ વર્ગના જીવ વારંવાર 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 આખી ભવ રાશિમાં ગ્રહણ કરે છે, તો એને સફળ કહેવાય કે ઈ કાર્મણ વર્ગણા કોઈક ને કોઈ ફળ નક્કી કર્યા પછી જ ખરે છે. સ્વામી સમજાણું? સ્વામી એક પ્રશ્ન પૂછવામાં? હા પૂછો. મરુદેવી માતાએ જે કર્મ નિર્જરા કરી હતી સકામ કે અકામ કહેવાય? સકામ. કે એના ભવમાં જે કરી હતી? સકામ. તો પછી પાછી ઉદયમાં આવે ને? ના, ઈ કર્મ વર્ગણા નું આવે, ઈ અફળ જ થઈ ગઈ. સમજી લો મારી પાસે 1000 વર્ગણા છે, એમાંથી મેં 10 ભોગવી તો 10 ભોગવાણી એટલે 10 છૂટી ગઈ. તો જે 10 છૂટી છે ઈ મને પાછી નહીં આવે, તો ઈ મારી માટે અફળ થઈ કે નો થઈ? 1000 માંથી મેં 100 ભોગવી લીધી, તો પછી હવે મારે ચુકાદો કોની સાથે કરવાનો? પેલા 900 સાથે. 900 સાથે. ઈ 100 પાછી આવશે ને, ઈ 100 છે ઈ નિષ્ફળ થઈ ગઈ, અફળ થઈ ગઈ, ઈ કોઈ ફળ નહીં આપે હવે. એટલે સ્વામી ક્યારેય પણ ના આવે ઈ?
ક્યારેય નહીં, આખી ભવ રાશિમાં નહીં, અર્ધ પૂતગલ પરાવર્તન સુધી પાછી નહીં આવે ભોગવટામાં. તો એને સકામ નિર્જરા કહેવાય. એને સકામ નિર્જરા કહેવાય. જી સ્વામી, આભાર. મિથ્યાત્વીય સંકિતી થવા માટે તો કંઈક તો એની કર્મ નિર્જરા થતી હશે ને? હા થાય ને, કેમ નો થાય? મિથ્યા તો મોહનીય, અનંત અનુબંધી, ક્રોધમાન માયા લોભ, આ 5 પ્રકૃતિ અનાદિકાલીન મિથ્યાત્વી હોય તો આ 5 પ્રકૃતિ એને ખપાવી પડે, એનો સંયોગક્ષમ કરવો પડે. સ્વામી 5 કે 7 પ્રકૃતિ? અનાદિકાલીન મિથ્યાત્વી પાસે 5 જ હોય. એકવાર જેને સંકેત સ્પર્શી લીધું છે એની પાસે 7 હોય. અચ્છા, સંકેત પ્રાપ્ત કરી લીધા. હા, એકવાર સંકેત જેને મેળવી લીધું છે એની પાસે 7, 7. હા હા, અને જેને સંકેત મેળવ્યું જ નથી એની પાસે 5. 5. સંકેત મોહની અને મિશ્ર મોહનીય સંકેત મેળવ્યું હોય ત્યારે જ થાય. સમજાણું? તો બેસી ગયું તમને સફળ અને અફળ? જી સ્વામી. એકદમ બરાબર. સ્વામી, આ જરા પણ ખ્યાલ જ નહોતો, આજે સમજાણું. ચાલો, સમજાણું એ આપણું, હા સ્વામી, સમજાણું એ આપણી માટે શ્રુત બની ગયું, શ્રુત જ્ઞાન બની ગયું. મુનિ એ નહોતા સમજી શક્યા સ્વામી, એટલે તો હવે આપણે બધા તમારા આગળ સમજ્યા ને. હા, ચાલો. તો ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. ફળદાતા ઈશ્વરને વચ્ચે નાખવાની જરૂર નથી, કારણ કે કર્મ સ્વભાવે પરિણમે, કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે જ એ ફળ આપે છે, પરિણામ આપે છે. અને થાય ભોગથી દૂર, જેવો તમે એને ભોગવટો કરી લ્યો, સકામ ભાવે ભોગવટો કરો તો અફળ રૂપે એની નિર્જરા થશે, ખરી જશે. અને અકામ ભાવે ભોગવશો તો એ કોઈને કોઈ ફળ લઈને ખરી જશે, પણ ખરશે ખરી. ભોગવાણી અકર્મ બની. તો તમે ક્ષમતા ભાવે ભોગવું છે, કોઈ પ્રતિક્રિયા કર્યા વગર ભોગવું છે કે પ્રતિક્રિયા કરીને ભોગવું છે? પ્રતિક્રિયા કરીને ભોગવું છે તો તમને કોઈક ને કોઈ ફળ આવશે જ, નિષ્ફળ નહીં જાય. અને તમે પ્રતિક્રિયા કરી નથી તો જે કર્મ આવ્યું છે એ ખરી જશે, એ ફરી પાછું નહીં આવે. સમજાઈ ગયું? વેરી ગુડ. તો જોઈ લ્યો, અમે લખ્યું છે, તમે પ્રશ્ન કર્યો એ પહેલા, કર્મ અકર્મ બને, અકર્મ 2 રીતે, સફળ અને અફળ. સફળ એને અકામ નિર્જરા કહેવાય અને અફળ એને સકામ નિર્જરા કહેવાય. સંકિત એની અફળ નિર્જરા હોય, અનાદિ મિથ્યાત્વીની સફળ હોય. બરાબર? હા, એક જ મિનિટ સ્વામી, કરી લે. 1 મિનિટ સ્વામી, કરી લે. થઈ ગયું? હા સ્વામી. સ્વામી, એક પ્રશ્ન છે. બોલો. સફળ અને અફળ ની એક એક્ઝામ્પલ આપો ને અમને. હા, એક્ઝામ્પલ આપો ને, સફળ અને અફળ, એટલે કે સકામ નિર્જરા ને અકામ નિર્જરા. સકામ નિર્જરા જેટલા પણ ચરમ શરીરી પુરુષો છે, જેમ કે ગજ સુકુમાલ. હવે ગજ સુકુમાલે ભયંકર વેદના સહન કરી, પણ એ વેદના એને જોઈ છે, જાણી છે, પણ એની પ્રતિક્રિયા એને કરી નથી. તો જે કર્મ ઉદયમાં આવ્યા એ ખરી ગયા, પણ પછી નવા કર્મ બંધાણા? તો કે નવા કર્મ ન બંધાણા, કારણ કે જીવ પોતે જાગ્રત છે અને અપ્રમત્ત છે.
તો જીવ જાગ્રત છે, અપ્રમત છે, એટલે જે કર્મો એના અકર્મ થઈને ભોગવા એને ખૈરા હતા, એના પેલાના બાંધેલા અશુભ કર્મ જ એ ઉદયમાં આવ્યા, એને ફળ આપ્યું, પણ ફળ ભોગવતી વખતે પોતે પ્રતિક્રિયા ન કરી અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે સાક્ષી ભાવે એને એક કર્મ વર્ગણાના ભોગ જે હતો અસાતા વેદનીયનો પ્રતિકૂળ એનો ભોગવાઈ ગયો. જેવો ભોગવાઈ ગયો એટલે એ કર્મ શું બની ગયા? ફરી ગયા, અકર્મ બન્યા. અને અકર્મ ખરે, પણ ખરતી વખતે ઈ નવું કર્મ લઈને ખૈરા કે એમને એમ ખૈરા? એમનેમ ખરા. નિર્જરા થઈ ગઈ ને સ્વામી. બરાબર ને? તો એને નિર્જરા તો બંને ની થાય, પણ આની નિર્જરા કેવી થઈ? તો કે અફળ, અફળ, હા. ફરી ફળ ફળ નહીં વગરની આપે. નિર્જરા થઈ. બરાબર છે? સમ્યક દ્રષ્ટિની, હા. હા. અને મિથ્યા દ્રષ્ટિ આત્મા છે, હા, એને પણ કર્મ ઉદયમાં આવ્યું, પણ કર્મ ઉદયમાં આવ્યું, મિથ્યા દ્રષ્ટિ છે, પોતે ક્યારેય સંકિતની સ્પર્શના કરી નથી. બરાબર? તો સંકિત પહેલાના જે પણ ભવો છે તમે યાદ કરો, એ સંકિત મેળવ્યું ન હોય તો એ ભવોમાં વારંવાર એ કર્મ વર્ગણાઓ ગ્રહણ કરે કે ન કરે? કરે, પણ મને સ્વામી એટલા માટે એ અફળ નથી થતા કેમ કે એને એટલી સમજણ નથી, અને ફરીથી આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કરે, નિમિત્ત ને બાજકા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે એટલે ફરી પાછું એનું નવું કર્મ બંધાય કે ન બંધાય? બરાબર છે. રાગ દ્વેષ કર્યા એટલે નવા ઋણાનું બંધાણા, નવા કર્મ બંધાણા. સ્વામી આમાં એનું હવે જેમ કે સોમિલ બ્રાહ્મણ છે, આ બાજુ ગજ સુકુમાર ને આ બાજુ સોમિલ બ્રાહ્મણ. ગજ સુકુમાર ને પણ કર્મ ઉદયમાં આવ્યા અને સોમિલ બ્રાહ્મણ ને પણ કર્મ ઉદયમાં આવ્યા હતા કે પૂર્વ ભવનો વેરાનું બંધ હતો. બરાબર છે. ગજ સુકુમાર ને જોયા તો એને વેર નો ઉદય થયો, પૂર્વ ભવનું વેર યાદ આવ્યું, પણ એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ કે સાક્ષીમાં રહી ન શક્યા અને એને ગજ સુકુમાર ઉપર એને પોતાનો ગુસ્સો ઠાલવી દીધો. તો ગુસ્સો ઠાલવી દીધો તો એના પેલાના કર્મ ખરી ગયા, પણ ખરી ગયા, પણ સાથે સાથે અનંતો સંસાર વધારીને ગયા કે ઘટાડીને ગયા? કસાય કર્યું ને સ્વામી. હા, એના કર્મ બંધાણા કે કર્મ તૂટ્યા? નવા બંધાણા. તો નવા બંધાણા તો એ કર્મના ફળ લઈને આવ્યો એટલે સફળ. અને ગજકુમારે કર્મ ને સાક્ષી ભાવે જોયા, ભોગવા નહીં, તો એ ખરી ગયા, એનું કોઈ નવું ફળ આવ્યું નહીં, તો એ અફળ રહ્યા. સમજ્યા બંને ઘટના? સ્વામી એટલું જ નહીં, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવાનું, એક્શન નું રિએક્શન આપવાનું ને ક્ષમતા ભાવમાં રહેવાનું. કેટલી વાર કીએ છે કા સ્વામી? પ્રતિક્રિયા નહીં કરો. એની જ પ્રેક્ટિસ કરવાની છે હમણાં. હા, કાલે અમે લોકો ધ્યાન કરવા બેઠા ને તો એક માખી બધાયના મોઢા ઉપર જાતી હતી. ત્યારે સમજાતું હતું કે પ્રતિક્રિયા કરવી કે ન કરવી. પ્રતિક્રિયા તમે અંદરથી પણ કરી લીધી, મનથી પણ, ભલે હાથથી ઉડાડ્યું નહીં, પણ મનથી પણ કરી લીધી, તો તમે જે પણ કર્મ તમારા ખૈરા ઉદયમાં આવીને એ તમારા ફળ બનતા જશે. એટલે કર્મ બાંધીને જ એ કર્મ દૂર થાય. તો જે કર્મની નિર્જરા નવા કર્મ લઈને થાય એને સફળ કહેવાય, અને જે કર્મની નિર્જરા નવા કર્મ ન બાંધે એને અફળ કહેવાય. સ્વામી આમાં એક પ્રશ્ન પૂછું કે મનમાં શું વિચાર આવ્યો તો એ કર્મ બંધાણા પાછા? સમજો એક્શન નથી કરી, અરે ઈ આપણા મોઢા ઉપર ફરે ને તો આપણને અંદરથી ઇરિટેશન થાય. એટલે એમાં કર્મ બંધ થઈ જાય. હા, એવી નાકમાં ઘૂસે, અહીંયા ઘૂસે, આંખના ખૂણામાં ઘૂસે, અને ત્યાં પછી એના પોતાના પગને એકદમ આમ, તો એ સમયે આપણા શરીરમાં જે સળવળ થાય, અંદર જે સંવેદના થાય, તો એ અંદરથી અકળાવે. પણ સ્વામી
ત્યારે એવો ભાવ ગણગણ તો કરીએ કે થાય ને, ઈ તો ઉડતી હોય તો ગણગણ કરે, બેઠી હોય ત્યારે ગણગણ ન કરે, ખાલી પગ હલાવે. પણ સ્વામી તારે એવો ભાવ કરીએ આપણે કે આ બાહ્ય વિભાને કરે છે, હું મારા આત્મભાવમાં રહું, મારે એમાં નથી. કઈ બોલવાનું નથી હોતું વિભાબેન, વિચારવાનું નથી, બોલવાનું બસ તમે ડાયા થઈને બેઠો. તમારે કોઈ વિચાર સુધા કાંઈ પણ ઈ વિચાર પણ નથી કરવાનો. સ્વામી, હવે કોઈ પણ પ્રતિકૂળતા આવે તો આપણે એમ હા ઈચ્છીએ કે ભલે આપણે વિચારીએ નહીં, આપણે ખાલી એમ ઈચ્છીએ કે આ જલ્દી ચાલી જાય તો સારું, તો પણ હા, દ્વેષના તો ભાવ એનો થાય પણ નહીં. અર્થ ઈ થયો ને તમે વિચાર પ્રતિક્રિયા થયો કરી. હા, એટલે એમ પણ વિચાર નથી તો કર્યો વિચારવાનો ને. કે આ જતી રહે તો સારું, જે સારી છે ક્રિયા એ હોય તો જોયા રહે કરો. તો મારે સારું. ખરેખર શું કરવું જોઈએ તો કે માખી બેઠી અને માખી જે રીતે પગ ફેરવતી હતી અને મને અંદર જે આમ સળવળ સળવળ થતું હતું, અંદર મને એનો પગ વાગતો હતો, મને એનું વજન લાગતું હતું માખીનું. બોલો, હમ મારી ઈ જગ્યા ઉપર માખીને તો શું વજન હોય, પણ મને વજન જણાતું હતું. હમ હા, તો ઈ જે મને જણાય છે, ભલે હું હાથથી નહોતી ઉડાડતી, પણ તેમ છતાં મારા મનની અંદર અસંતુલન તો થયું. પણ સ્વામી, આપણે એમ વિચારીએ કે આ માખી આવી છે તો જ્ઞાતા દ્રષ્ટા ભાવથી આવી છે એને વિચાર ફીલ અરે કરીએ. વિચારવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા વિચાર રહ્યો ને એટલે જ્ઞાતા દ્રષ્ટા થઈ જ ગયા, કઈ વિચારવાની જ જરૂર નથી. અચ્છા, ઓકે, કઈ વિચારવાનું જ નહીં. તમે જોયા ઈ જે કરો. રીતે ફરે છે ને ખાલી જોયા કરો. તમને જે અહીંયા આગળ સળવળ સળવળ થાય છે એને પણ જુઓ, નાકમાં ઘૂસે છે તો એને પણ જુઓ, પણ સહેલું નથી. કાલે અમે પછી બધા સ્વામી, જેટલા બેઠા હતા 4 જણા, ચારેય જણાને અનુભવ થયો. સ્વામી, મગજમાં વિચાર તો આવે જ ને, મગજ હોય એટલે. જરૂરી નથી વિચાર આવે, મગજ છે ને છતાં મગજને ન વાપરો તો અફળ થાય. એટલે ઈ પ્રયોગ કરવાનો. હા જી, બોલવાનું કાઈ નહીં, ચૂપચાપ જોયા કરો એટલે બાકી બધું કામ એની મેળે થાય. આપણું કામ છે જોવાનું. હમ ઈ જે જઈ રહ્યા છે, જે કરી રહ્યા છે, ઈ સમયે આપણને જે શરીર ઉપર થાય છે એની સંવેદનાઓ એને ખાલી જોવાની છે. સાહેબજી, અહીંયા તો માખી ન ફરતી હોય તો ઘણી વખત ક્યાંક ક્યાંક એમ થાય કે અહીંયા ચડાવી, અહીંયા કઈક કડી રહ્યું છે, એવું ભાવ થાય, વિચાર આવ્યા જ કરે. હા, ચળ આવે એટલે રાગની કોઈ પણ અંદરથી પરિણતિ ઉદયમાં આવી છે. ચળ જી આવી એ સ્વામી. રાગનો ઉદય છે. જી. દુખાવો થવો એ દ્વેષનો ઉદય છે. સોયની જેમ ગૂંચે કશુંક એવું થાય હા, બધા. સોયની જેમ ગૂંચતું હોય ને કશુંક, આમ ખોસાતું હોય ને એવું થાય. ચાલો, બધાને સમજાઈ ગયું? સરસ સ્વામી, જી ખૂબ સ્વામી. સરસ. 85 ગાથા આપણી પૂરી થઈ. હવે 4:45. ધન્યવાદ સ્વામી, એ ધન્યવાદ. સામે બનાવવાની. ધન્યવાદ સ્વામી, હવે ખૂબ આપણી સરસ. જવાબની એક ગાથા બાકી છે એટલે આપણું આ પદ પૂરું થશે. બરાબર? યા. તો આ વાત આપણી હવે અવસરના બીજા ક્લાસમાં. જય આટલી વાત સ્વામિનારાયણ. સમજાઈ ગઈ બધાને? જય ખૂબ ખૂબ જી આભાર સ્વામિનારાયણ. સ્વામી. સ્વામી આપનો, ખૂબ ખૂબ જી આભાર. સ્વામી, ખૂબ સરસ સ્વામી. જમવાય ધર્મચા મેનમ હિનખરમ ચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સોઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે મકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમી. સ્વામી પચખાણ આપી દો. હા, આપણે અંદર વિચાર કરીએ ને કે આ તો મને માખી બેઠી છે, મારે જોવું એ મારો સ્વભાવ છે, તો આ પણ એક પ્રકારનું મેસ્મેરિઝમ છે.
એટલે એ જે કરતી હોય એ ક્રિયા પ્રત્યે આપણું ધ્યાન ન જાય. તો એ પણ એક પ્રકારમાં આધીન થવાનો પ્રયોગ જ છે, મેસ્મેરિઝમ. તમે તમારા શબ્દો દ્વારા, તમારા જ વિચારો દ્વારા તમે ઈ જે ક્રિયા થઈ રહી છે એને મેસ્મરાઇઝ કરી લ્યા છો, કે તમને ક્રિયા જણાય નહીં. ક્રિયા જણાવી જોઈએ, તમને એનું વેદન થવું જોઈએ, અને ઈ વેદનમાં તમે સાક્ષી બનો તો સંવેદન થાય. બરાબર. હવેથી સામાયિકમાં કે આવું કઈ થાય કૌશકમાં તો આ પ્રયોગ કરવાનો. હા, જોવાનું. બસ જેટલો સમય જોવાનો એટલા સમય જોવાનું. જરૂરી નથી કે આપણે 48 મિનિટ આવું કરી શકીએ, પણ ધીરે 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 અભ્યાસ થઈ શકે. ચાલો. પોષિપટકાન ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણં ખાયમં ક્ષાયમં અનત્તાણ ભોગનમ સહસ્રાગારણં સવસ્સમાહિ વત્યાગારણં અપાણં વોસિરે. આઈએમપી કે એકાસનું એકાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનમ ખાયમં ક્ષાયમં અનત્તાણ ભોગનમ સહસ્રાગારણં સવસ્સમાહિ વત્યાગારણં અપાણં વોસિરે. ધન્યવાદ. સામે કાલે કર્મમાં કાલે કર્મ પ્રકૃતિ. માંગલિક કીધું કે નહીં મેં? નથી કહ્યું. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોહે સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ. સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લપટી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ સુખસાતામાં આભાર સ્વામી. ખૂબ ખૂબ આભાર આપનો આપનો. સ્વામી. હાજી. સરોજબેન નો પ્રશ્ન તો એક હતો બાહ્ય પરિગ્રહ ને અભ્યંતર પરિગ્રહ કહેતા હતા. હા. તો એ અમે કહ્યું કે આવી રીતના આટલા થાય એમ કે અભ્યંતર નવ કસાય 14 ને પ્રકારનો અભ્યંતર પરિગ્રહ. હા, તો નવ એમાં કસાય. 9 કસાય કહીએ છીએ આવે ને 4 કસાય બરાબર આવે અને એક બરાબર. મિથ્યાત્વ, મિથ્યાત્વ. એટલે 14 થઈ જાય ને એ હા, બરોબર છે ને? બરાબર બરાબર. ઓકે. ધન્યવાણી સ્વામી મથેણ મંદામી સાતામાં. ધન્યવાદ સ્વામી. હાજી. સુખ સાતામાં સ્વામી. ધન્યવાદ. બરાબર છે. કાલે સવારે